તો આપણે આના આગળના વિડીયોમાં ફ્રિક્શનની થિયરી જોઈ આરએસ ખુરમીમાંથી. તો હવે તેના કેટલાક એમસીક્યુઝ જોઈ લઈએ. A force acting in the opposite direction to the motion of the body is called the force of friction. જે ડાયરેક્શનમાં બોડીની મોશન્સ હોય તેની વિરુદ્ધ ડાયરેક્શનમાં જે ફોર્સ લાગે તેને ફોર્સ ઓફ ફ્રિક્શન્સ કહેવાય. તો કે સાચું, એગ્રી. The maximum frictional force which come into play when a body just begin to slide over the surface of the other body is known as, આપણે થિયરીમાં જોયું છે કે બોડીને આપણે એંગલ પર જેમ જેમ વધારતા જઈએ તો એક એવો એંગલ આવે કે જ્યારે બોડી જાતે જ નીચેની તરફ આવવા લાગે તો તેને કહેવાશું આપણે the maximum frictional force which come into play when the body just begin to slide over the surface of the other body. હોરિઝોન્ટલ સરફેસની જ વાત છે. તમે ફોર્સ લગાવશો 10 ન્યૂટન, પછી લગાવશો 20 ન્યૂટન, 30 ન્યૂટન લગાવશો એટલે બોડી મૂવ થવા લાગશે. તો 30 ન્યૂટનને કહેવીશું મેક્સિમમ ફ્રિક્શનલ ફોર્સ. તો એને આપણે શું કહે છે? લિમિટિંગ ફ્રિક્શન કહે છે. The friction which is experienced by a body when at rest is known as, જ્યારે બોડી રેસ્ટમાં હોય ત્યારે જે ફ્રિક્શન લાગતું હોય તેને કહેવામાં આવશે સ્ટેટિક ફ્રિક્શન. The ratio of static friction to the dynamic friction, સ્ટેટિક અને ડાયનામિકનો રેશિયો ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 1. એટલે કે એ શું કહેવા માંગે છે? એવું કહેવા માંગે છે કે સ્ટેટિક ફ્રિક્શન એ ડાયનામિક ફ્રિક્શન કરતાં ઓલવેઝ વધારે હશે, એમ કહેવા માંગે છે. The friction experienced by a body when in motion, જ્યારે બોડી મોશનમાં હોય ત્યારે જે ફ્રિક્શન લાગે તેને કહેવાશે ડાયનામિક ફ્રિક્શન. સ્ટેટિક ફ્રિક્શનની વાત કરીએ તો સ્ટેટિક ફ્રિક્શન ઇટ બેર્સ અ કોન્સ્ટન્ટ રેશિયો, અને એ રેશિયો હશે ટુ ધ નોર્મલ રિએક્શન બિટવીન ટુ સરફેસીસ. પછી સ્ટેટિક ફ્રિક્શન જે છે ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ એરિયા ઓફ કોન્ટેક્ટ બિટવીન ધ ટુ સરફેસીસ. એરિયા ઓફ કોન્ટેક્ટથી ઇન્ડિપેન્ડન્ટ હોય છે પરંતુ નેચર ઓફ સરફેસ પર ડિપેન્ડ કરે છે. એટલે કે રફ હશે તો ફ્રિક્શન વધારે હશે. ઓલવેઝ એક્ટ્સ ઇન અ ડાયરેક્શન ઓપોઝિટ ટુ ધેટ ઇન વિચ ધ બોડી ટેન્ડ ટુ મૂવ. હંમેશા એ ડાયરેક્શનમાં એક્ટ કરશે કે જે ડાયરેક્શનમાં બોડી મૂવ કરવાનું સ્ટાર્ટ કરે છે તેની ઓપોઝિટ ડાયરેક્શનમાં એક્ટ કરશે. તો કે ઉપરની બધું જ સાચું છે. સ્ટેટિક ફ્રિક્શન ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ડાયનામિક ફ્રિક્શન. The angle of the inclined plane at which a body just begin to slide down the plane is called helix angle. તો એને હેલિક્સ એંગલ નહીં કહેવાય પરંતુ શું કહેવાશે? લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન. બરાબર. આમાં પેલી થિયરી આવશે કે તમે એંગલ જેમ જેમ વધારતા જશો એક એવો એંગલ આવશે કે બોડી જાતે સ્લાઇડ ડાઉન થઈ જશે. તો એને કહેવાશે લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન. The angle which the normal reaction make with the resultant reaction is called angle of friction. તો આને કહેવાશે એંગલ ઓફ ફ્રિક્શન. આ જે ઉપર આવે છે અને આ જે રિઝલ્ટન્ટ આવે છે આ નોર્મલ રિએક્શન છે. રિઝલ્ટન્ટ નોર્મલ રિએક્શન સાથે જે એંગલ બનાવે એને કહેવાશે ફાઈ અને એને કહેવાશે એંગલ ઓફ ફ્રિક્શન. એંગલ ઓફ ઇન્ક્લિનેશન ઓફ પ્લેન at which body begins to move down the plane is called angle of friction. તેને શું કહેવાશે? એંગલ ઓફ ફ્રિક્શન. કે જ્યાં બોડી જાતે જ નીચે તરફ આવવાની શરૂઆત કરી દેશે. The minimum force required to slide a body of weight W on the rough horizontal plane is, મિનિમમ ફોર્સ કેટલો લગાડવાનો આવશે? તો કે W tan θ જેટલો. કેટલો લગાવવાનો રહેશે?
ડબલ્યુ ટેન થીટા જેટલો મિનિમમ ફોર્સ, બરાબર, આપણે થિયરીમાં આગળ જોયું જ છે. ધ બોડી વિલ બિગિન ટુ મૂવ ડાઉન એન ઇન્ક્લાઇન્ડ પ્લેન ઇફ ધ એંગલ ઓફ ઇન્ક્લિનેશન ઓફ ધ પ્લેન ઇઝ greater than angle of friction. Angle of inclination of the plane is greater than angle of friction. તો તે સમયે તમારી બોડી જે છે એ નીચે તરફ આવવાની શરૂઆત કરી દેશે. આને આપણે એંગલ ઓફ રિપોઝ પણ કહેતા છે, બરાબર, કેમ કે એંગલ ઓફ ફ્રિક્શન, એક જ મિનિટ હું જોઈ લઉં છું, બરાબર. લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન તો તેને આપણે ફાઈ કીધું છે, અને એ જ ફાઈને આપણે એંગલ ઓફ ફ્રિક્શન પણ કહીએ છીએ. જો એંગલ ઓફ ફ્રિક્શન અને લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન એ બંનેની વેલ્યુ ફાઈ છે, બરાબર. અને આની અંદર આરએસ ખુરમીની અંદર 119મો આન્સર આપણને આપેલો છે એ, એટલે કે એંગલ ઓફ ઇન્ક્લિનેશન ઓફ ધ પ્લેન એટ વિચ બોડી બિગિન ટુ રોલ ડાઉન ધ પ્લેન. તો આનો આન્સર આવશે એંગલ ઓફ રિપોઝ, બરાબર. આરએસ ખુરમીમાં ખોટો આન્સર આપેલો છે, એંગલ ઓફ ફ્રિક્શન નહીં આવે, પરંતુ એને એંગલ ઓફ રિપોઝ કહીશું. મિનિમમ ફોર્સ રિક્વાયર્ડ ટુ સ્લાઇડ અ બોડી of weight W on the rough horizontal plane is, તો 120નો આન્સર આવે છે C, ડબલ્યુ ટેન થીટા. એ પણ થિયરી સાથે આપણે કમ્પેર કરી લઈએ શું છે. મિનિમમ ફોર્સ રિક્વાયર્ડ ટુ સ્લાઇડ અ બોડી ઓફ વેટ W ઓન અ રફ હોરિઝોન્ટલ પ્લેન. હોરિઝોન્ટલ પ્લેન માટે મિનિમમ છે W sin થીટા. શું છે W sin થીટા? તો આ પણ આન્સર અલગ છે. 120માં C છે W ટેન થીટા. અને અહીં છે મિનિમમ ફોર્સ રિક્વાયર્ડ ટુ ફ્લાઇડ અ બોડી ઓફ વેટ W ઓન અ રફ હોરિઝોન્ટલ પ્લેન. તો આન્સર અહીં પણ ખોટો આપેલો છે, W sin થીટા આવે એકચ્યુઅલી. શું આવશે? W સાઇન થીટા, કેમ કે થીટા ઇઝ ઇક્વલ ટુ 5 થશે, cos 0 1 થશે. જો આપણે આના માટેનું સૂત્ર તારાવ્યું હતું હોરિઝોન્ટલ પ્લેન માટેનું, P ઇઝ ઇક્વલ ટુ W સાઇન 5 અપન cos થીટા માઇનસ 5. હવે P મિનિમમ થવા માટે તમારી આ નીચેની જે વેલ્યુ છે મેક્સિમમ થવી જોઈએ. કોસની મેક્સિમમ વેલ્યુ કેટલી આવશે? 1. તો P ઇઝ ઇક્વલ ટુ W સાઇન 5 થશે, અથવા યુ કેન સે ડેટ W સાઇન થીટા, બરાબર. તો અહીં પણ આન્સર ખોટો છે, W sin થીટા આવશે. A body will begin to move down an inclined plane if the angle of inclination of the plane is ખાલી જગ્યા the angle of friction. તો angle of inclination of plane is equal to આવવું જોઈએ 121C, એટલે greater than આપેલું છે. Body will begin to move down an inclined plane if the angle of inclination of the plane is ખાલી જગ્યા ધ એંગલ ઓફ ફ્રિક્શન. તો આનો આન્સર બી જરાક ધ્યાનમાં રાખજો, કેમ કે આમાં પણ એમણે એવું કીધું છે કે જ્યારે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ફ્લાય હશે તે સમયે બોડી નીચે તરફ આવવા લાગશે. એંગલ ઓફ રિપોઝમાં આ લોકો એમ કીધું હતું કે ઇટ ઇઝ એંગલ ઓફ ઇન્ક્લિનેશન ઓફ ધ પ્લેન ટુ ધ હોરિઝોન્ટલ એટ વિચ ધ બોડી જસ્ટ બિગિન ટુ મૂવ ડાઉન ધ પ્લેન. અને બોડીને નીચે મૂવ ડાઉન થવા માટે if the angle of inclination alpha of the plane is equal to the angle of friction phi, બરાબર. તો આમાં એ લોકો એમ કીધું છે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 5 હોવું જોઈએ, પરંતુ આન્સરની અંદર એ લોકો એમ કીધું છે કે ગ્રેટર દેન હોવું જોઈએ. તો આ જરા ક્વેશ્ચન ધ્યાનમાં લઈ લેજો, બરાબર, કેમ કે તમે થિયરીમાં ઇક્વલ ટુ વાંચ્યું છે અને અહીં ગ્રેટર દેનને એમણે સાચો આન્સર આપ્યો છે. આગળ વધીએ. અ બોડી ઓફ વેટ W ઇઝ રિક્વાયર્ડ ટુ મૂવ ઓન અ રફ ઇન્ક્લાઇન્ડ પ્લેન whose angle of inclination with the horizontal is alpha. The effort applied parallel to the plane is given by. રફ ઇન્ક્લાઇન્ડ પ્લેન છે, તેની ઉપર તમારે બોડીને લઈ જવાની છે. હોરિઝોન્ટલ સાથે આલ્ફા ઇન્ક્લાઇન છે, તો તમારે એફર્ટ કેટલો એપ્લાય કરવો પડશે? તો એનો આન્સર આપેલો છે
P is equal to W sin alpha plus mu cos alpha. શું આપેલું છે? P is equal to W sin alpha plus mu cos alpha. જ્યારે આપણે થિયરીમાં જોયું છે કે એફર્ટ રિક્વાયર્ડ ટુ મૂવ ધ બોડી અપ ઇન્ક્લાઇન પ્લેન, તો તે W માટે તમારે એફર્ટ P ઇઝ ઇક્વલ ટુ W સાઇન આલ્ફા પ્લસ ફાઈ છે ડિવાઇડેડ બાય સાઇન થીટા માઇનસ આલ્ફા પ્લસ ફાઈ છે. તેમાં જો મ્યુનો ઉલ્લેખ નથી કરેલો તો આવું કશું થિયરી W સાઇન આલ્ફા પ્લસ મ્યુ કોસ આલ્ફા ઓકે છે આવું, બરાબર. તો આમાં આન્સર સાચો છે. P ઇઝ ઇક્વલ ટુ W સાઇન આલ્ફા પ્લસ મ્યુ કોસ આલ્ફા એ જે છે આન્સર એ સાચો છે જો એફર્ટ તમે એપ્લાય કરશો પેરેલલ ટુ પ્લેન. ઇફ ધ એફર્ટ એપ્લાઇડ પેરેલલ ટુ પ્લેન તો તેના માટે P ઇઝ ઇક્વલ ટુ W સાઇન આલ્ફા પ્લસ મ્યુ કોસ આલ્ફા આ આન્સર સાચો છે. Coefficient of friction is the ratio of limiting friction to the normal reaction between the two bodies. The coefficient of friction જે છે ratio of the limiting friction to the normal reaction between the two bodies. તો કે હા સાચું, કેમ કે friction is equal to mu Rn, તો mu is equal to limiting friction divided by the normal reaction. કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન એ નેચર પર તો ડિપેન્ડ કરે જ છે પરંતુ એરિયા ઓફ કોન્ટેક્ટ પર ડિપેન્ડ કરતો નથી. ધ ફોર્સ રિક્વાયર્ડ ટુ મૂવ ધ, જો આ જે ક્વેશ્ચન છે ને તે ધ્યાન રાખજો, બરાબર, કેમ કે ગૂંચવણ થઈ જશે. જો રિવાઇઝમાં નહીં આવ્યો હશે, રિવિઝન નહીં થયો હશે તો ગૂંચવણ થઈ જશે આ ક્વેશ્ચન, બરાબર. કે એરિયા ઓફ કોન્ટેક્ટ પર બી કદાચ આધાર રાખતું હોય, એ સામાન્ય આપણી જે જનરલ ઓબ્ઝર્વેશન હોય છે તેમાં તમને એવું લાગે કે એરિયા વધારે હશે તો ફ્રિક્શન વધારે હશે, પરંતુ જનરલી એવું નથી, એટલે ધ્યાન રાખજો, બરાબર. આ ક્વેશ્ચનમાં ધ ફોર્સ રિક્વાયર્ડ ટુ મૂવ ધ બોડી અપ ધ પ્લેન વિલ બી મિનિમમ ઇફ ઇટ મેક એન એંગલ વિથ ધ ઇન્ક્લાઇન પ્લેન ઇક્વલ ટુ ધ એંગલ ઓફ ફ્રિક્શન. જો બોડીને અપ મૂવ કરવા માટે જે તમારે ફોર્સ લગાવવો પડશે, તમારે ફોર્સ લગાવવા પડશે તે મિનિમમ હશે જો એ એંગલ બનાવશે ઇન્ક્લાઇન પ્લેનની સાથે કેટલો ઇક્વલ ટુ, તો અહીં થિયરી મુજબ એ લોકોએ કીધું છે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 5, બરાબર, પરંતુ ઉપર જે ક્વેશ્ચન જોયું હતું તેમાં ગ્રેટર દેન આન્સર હતો, બરાબર. તો આ બંને ક્વેશ્ચન જરાક ધ્યાનમાં રાખજો. The ladder is resting on a smooth ground and leaning against a rough vertical wall. જો આ રીતની લેડર છે, લેડર એટલે કે સીડી અહીંયા છે, તે આ વોલ જે છે રફ છે અને આ ગ્રાઉન્ડ જે છે સ્મૂથ છે. હવે તમને ખબર છે કે જ્યાં રફ હશે ત્યાં જ ફ્રિક્શન એપ્લાય થશે. ધ ફોર્સ ઓફ ફ્રિક્શન વિલ એક્ટ, તો ફોર્સ ઓફ ફ્રિક્શન ક્યાં એક્ટ કરશે? તો અહીં અપર એન્ડ ઉપર એક્ટ કરશે કે જ્યાં રફ વોલ છે. અને એ એક્ટ કેવી રીતના કરશે? તો જનરલી તમે સીડીને દિવાલની સાથે ઊભી રાખશો ને તો સીડી નીચેની તરફ આવવાનો પ્રયત્ન કરશે, એટલે કે ઉપરનો છેડો જે છે નીચે તરફ આવશે. તો હવે ઉપરનો છેડો નીચે તરફ આવશે એટલે કે એની મોશન નીચે તરફની છે, તો એના પર લાગતો ફ્રિક્શન ફોર્સ વિરુદ્ધ ડાયરેક્શનમાં એટલે કે અપવાર્ડ તરફ હશે. બાજુ જો હા ધ્યાન રાખજો, અપવાર્ડ તરફ હશે. આ પણ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન બની શકે છે તમારા માટે એક્ઝામમાં. લેડર ઇઝ રેસ્ટિંગ ઓન અ રફ ગ્રાઉન્ડ leaning against a smooth vertical wall, then the force of friction will act. ફોર્સ ઓફ ફ્રિક્શન ક્યાં એક્ટ કરશે? જોજો ગ્રાઉન્ડ રફ છે, વર્ટિકલ વોલ સ્મૂથ છે, બરાબર. આ રીતનું છે, રફ ગ્રાઉન્ડ છે એટલે કે અહીંયા તમને ફ્રિક્શન ફોર્સ એપ્લાય થશે. પરંતુ હવે જો આ છેડો છે તે બહારની તરફ જશે એટલે કે મની મોશન બહારની તરફની હશે, તો ફ્રિક્શન ફોર્સ એની વિરુદ્ધ ડાયરેક્શનમાં એટલે કે આ ડાયરેક્શનમાં લાગશે. તો અહીં ધ ફોર્સ ઓફ ફ્રિક્શન વિલ એક્ટ 0 એટ ધ અપર એન્ડ. તો આ એક સેન્ટેન્સ સાચું છે, કેમ કે વર્ટિકલ વોલ સ્મૂથ છે અને સ્મૂથ હોય ત્યાં ફ્રિક્શન નહીં ગણવાનું હોતું નથી, એટલે કે 0 હશે કે જ્યાં અપર એન્ડ તેને ટચ કરેલો છે. હવે પછીના જે એમસીક્યુ છે એ મશીન્સના, સિમ્પલ મશીન જે છે એના એમસીક્યુ છે. તો પહેલાં આપણે નેક્સ્ટ વિડીયોમાં એની થિયરી જોઈશું સિમ્પલ મશીનની, અને એના પછી એમસીક્યુ જોઈશું.
હવે તમને થશે કે એન્જિનિયરિંગ મિકેનિક્સમાંથી જનરલી ક્વેશ્ચન્સ ક્યાંથી પૂછાય છે, તો મશીન્સમાંથી તો ક્વેશ્ચન પૂછાય જ છે, બરાબર. સિમ્પલ મશીન્સમાંથી પૂછાય છે, તેમાં પણ આ સ્ક્રૂ જેકની એફિશિયન્સીવાળું જે છે, બરાબર, સ્ક્રૂ જેકની એફિશિયન્સી ને એ બધું એ પૂછાય જ છે, બરાબર. ફ્રિક્શનમાંથી તમને કદાચ મ્યુ રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ જાય, સરફેસ એરિયાવાળો એ પૂછાઈ શકે છે. અને આ સ્ક્રૂ જેકવાળા ક્વેશ્ચન તો પાક્કા એ તો પૂછાશે જ કે સ્ક્રૂ જેકની એફિશિયન્સી ક્યારે વધારે હશે, ક્યારે ઓછી હશે, બરાબર. તો કે નેક્સ્ટ વિડીયોમાં આપણે મશીન વિશે જોઈએ અને તેની એફિશિયન્સી વિશે જોઈએ.